62 વર્ષના સુભદ્રાબેન આજે ખૂબ જ ખુશ હતા, કેમ કે થોડા દિવસો પહેલા જ તે ગામડેથી પોતાના દીકરા પાસે પહેલીવાર શહેરમાં આવ્યા હતા. આજે તેમના દીકરાના લગ્નને 1 વર્ષ પૂરું થઈ ગયું હતું અને તેના લગ્નની વર્ષગાંઠ તેમના દીકરા પાસે અને વહુઓ તેમના બધા જ મિત્રો અને પડોશીઓ ફોન કરીને પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું અને સુભદ્રાબેન તેમના પતિ રમણીકભાઈ સાથે તેમના દીકરા અને વહુના લાંબા આયુષ્ય માટે મંદિરમાં પ્રાર્થના કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે તેમણે પોતાના દીકરા અચલ અને વહુ અંકિતા તેમના લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા આપી અને તેઓ મંદિરે જવા નીકળી ગયા હતા. ત્યારબાદ અંકિતા અને અચલ સાંજની પાર્ટીની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા હતા. સાંજ પડી એટલે બધા તૈયાર થઈને પાર્ટી હોલમાં પહોંચી ગયા હતા. ધીરે ધીરે બધા જ મહેમાનો પણ આવી ગયા. અંકિતા અને અચલે બધાનું સ્વાગત કર્યું અને પછી બંનેએ સાથે મળીને પોતાના લગ્નની કેક કાપી. ત્યારબાદ અચલે એનિવર્સરી ગિફ્ટમાં અંકિતાને એક ડાયમંડનો નેકલેસ આપ્યો. ગિફ્ટ જોઈને અંકિતા ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને તેને બાજુના ટેબલ પર પડેલી બધી ગિફ્ટની એની બાજુમાં તે નેકલેસનું બોક્સ રાખી દીધું હતું. ત્યારબાદ બધા જમવા માટે જતા રહ્યા અને થોડીવાર અંકિતા પોતાની ગિફ્ટ લેવા ટેબલ પાસે ગઈ તો તેણે જોયું કે બધી ગિફ્ટ હતી, પણ ડાયમંડના નેકલેસ વાળું બોક્સ ટેબલ પર હતું જ નહીં. એટલે અંકિતાએ રાડ પાડી, "ઓ માં, મારો ડાયમંડનો નેકલેસ!" એમ કહીને તે બોક્સ ગોતવા લાગી. એટલે તેની આસપાસના લોકો પણ પૂછવા લાગ્યા કે શું થયું અંકિતા, તું શું શોધી રહી છે, કઈ ખોવાઈ ગયું છે? ત્યારે ચિંતાના ભાવ સાથે અંકિતાએ કહ્યું, "હા, મારા ડાયમંડનો નેકલેસનું બોક્સ નથી દેખાઈ રહ્યું. મને ખબર નથી કે ક્યાં ગયું. હમણાં થોડીવાર પહેલા જ મેં અહીં ટેબલ પર મૂક્યું હતું. તે બોક્સ જોયું હતું, પણ હવે નથી દેખાઈ રહ્યું." એમ કહીને અંકિતા સીધી જ તેના સાસુ સુભદ્રાબેન પાસે ગઈ અને તે સમયે સુભદ્રાબેન તેમની ઉંમરની મહિલાઓ પાસે ખુરશી પર બેઠા બેઠા ભોજન લઈ રહ્યા હતા અને અંકિતાએ તેમની પાસે જઈને તેમને કહ્યું, "મમ્મી, અહીંયા આવો તો, મારે તમારી પાસે કંઈક વાત કરવી છે." "શું વાત છે બેટા?" "મમ્મી, મારો ડાયમંડનો નેકલેસ જે હમણાં અચલે મને આપ્યો હતો તેનું બોક્સ દેખાઈ નથી રહ્યું. મને તમારું પર્સ બતાવો, મારે તમારું પર્સ ચેક કરવું છે." અંકિતાના મોઢેથી આવી વાત સાંભળીને આસપાસ બેઠેલા બધા લોકો તેની તરફ જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અંકિતા આવું કેમ બોલે છે? સુભદ્રાબેન પણ પોતાની આસપાસમાં બેઠેલા લોકો તરફ શરમ ભરેલી નજરે જોઈ રહ્યા હતા અને એવું વિચારવા લાગ્યા કે અંકિતા જે બોલી તે સાંભળીને આ બધા લોકો શું વિચારી રહ્યા હશે? શું હું મારી વહુનો હાર ચોરી કરી શકું? સુભદ્રાબેને કહ્યું, "અંકિતા, આ તું કેવી વાત કરે છે? તારા નેકલેસનું બોક્સ મેં નથી લીધું. ત્યાં જ સ્ટેજની બાજુમાં હશે. તું ત્યાં જઈને વ્યવસ્થિત ગોત. તું મારું પર્સ જોવાની કેમ વાત કરે છે? તારું દિમાગ તો ઠેકાણે છે ને?" "મમ્મી, તમે જ્યારથી ગામડેથી આવ્યા છો ત્યારથી હું જોઉં છું કે તમે મારી દરેક વસ્તુ ઉપર ધ્યાન રાખો છો. ક્યારેક તમે મારો કબાટ ખોલીને મારી સાડીઓ જોતા હોય છો અને ક્યારેક તમે મારા મેકઅપનો સામાન ઉપાડીને જોતા હોવ છો. તમારી નજર તરફ ફક્ત મારા અને મારા સામાન પર જ હોય છે. વધુમાં અચલે મને ગિફ્ટ આપી ત્યારથી તમારા મનમાં શું ચાલી રહ્યું છે તે હું બરાબર સમજી શકું છું." સુભદ્રાબેન બોલ્યા, "અંકિતા બેટા, તું ખોટું વિચારી રહી છે. અચલે તને હાર આપ્યો તેનાથી હું ખૂબ જ ખુશ છું. અરે, તું તેની પત્ની છે. ગિફ્ટ આપવાનો અને લેવાનો તમારા બંનેનો અધિકાર છે." સુભદ્રાબેન અંકિતાને સમજવાની કોશિશ કરી રહ્યા હતા, પણ અંકિતા તેમની કોઈ પણ વાત સાંભળવા તૈયાર જ નહોતી. તેણે સુભદ્રાબેનના હાથમાંથી તેમનું પર્સ છીનવી લીધું અને પર્સની બધી જ સામગ્રી બાજુના ટેબલ ઉપર કાઢીને ચેક કરવા લાગી. બધા મહેમાનો વચ્ચે પોતાનું આ રીતે અપમાન થતું જોઈને સુભદ્રાબેનના હાથમાંથી ભોજનની થાળી પડી ગઈ. અંકિતાએ સુભદ્રાબેનનું આખું પર્સ ચેક કર્યું, પણ પર્સમાંથી નેકલેસ મળ્યો જ નહીં. બધાની સામે વહુ દ્વારા થયેલા આવા અપમાનના કારણે સુભદ્રાબેન સ્તબ્ધ બનીને ખુરશી પર બેઠા રહ્યા. આજે તે અંદરથી પૂરી રીતે ભાંગી પડ્યા હતા અને પોતાને ખૂબ જ એકલા હોય તેવું અનુભવી રહ્યા હતા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પોતાની સાડીના છેડાથી આંસુ લૂછીને તેમની નજર રમણીકભાઈને શોધવા લાગી હતી. તેમણે જોયું કે તેમના પતિ રમણીકભાઈ પાર્ટી હોલની બહાર ફોન પર કોઈકની સાથે વાતો કરી રહ્યા હતા અને વાતચીત પૂરી થયા પછી જ્યારે રમણીકભાઈ પાર્ટી હોલની અંદર પાછા આવ્યા તો ખુરશી પર બેઠેલા સુભદ્રાબેન તરફ એક નજર નાખી. તેમનો ચહેરો જોતા એવું લાગ્યું કે તે આજે ઉદાસ દેખાઈ રહ્યા છે. આ જોઈને રમણીકભાઈ તેમની પત્ની પાસે આવીને ખુરશી ખેંચીને બેસી ગયા અને રમણીકભાઈ નજીક આવ્યા તો જોયું કે સુભદ્રાબેનની આંખોમાં આંસુ હતા. એટલે તેમણે પૂછ્યું કે શું થયું? તારી આંખોમાં આંસુ કેમ છે અને તું આમ ઉદાસ કેમ બેઠી છે? સુભદ્રાબેન કંઈ બોલ્યા જ નહીં. એટલે રમણીકભાઈને પરિસ્થિતિ સમજવાર ન લાગી. તેમણે સુભદ્રાબેનને કહ્યું, તું આમ પથ્થરની મૂર્તિ બનીને કેમ બેઠી છે?
કંઈક તો બોલ, શું થયું છે? એટલે સુભદ્રાબેનના મોઢામાંથી ખૂબ જ મુશ્કેલીથી આ શબ્દો નીકળ્યા હતા કે શું હું ચોર છું? મારી વહુ એ બધાની સામે મારું પર્સ ચેક કરીને મારું અપમાન કર્યું છે. તેણે એમ કેમ વિચાર્યું કે હું ચોર છું? તેનો હાર મેં ચોરી લીધો છે, હું કોઈ ચોર નથી. આટલું કહીને તેમણે પોતાની સાડીના છેડાથી મોઢું ઢાંકી દીધું અને રડવા લાગ્યા. સુભદ્રા, તું આવી બકવાસ વાતો કેમ કરી રહી છે? કોણે કહ્યું કે તું ચોર છે? અને તું ભલા ચોર કેમ કરીશ? ત્યારે આજુબાજુમાંથી કોઈ એક બોલ્યું કે રમણીકભાઈ, તમારા દીકરાની વહુનું નેકલેસ ખોવાઈ ગયો છે અને તે શોધી રહી છે. તમારો દીકરો પણ તેને શોધી રહ્યો છે. ત્યારે રમણીકભાઈની બાજુમાં બેઠેલી એક વૃદ્ધ મહિલા બોલી, તમારા વહુની વસ્તુ ખોવાઈ ગઈ તો પહેલા આજુબાજુ ગોતવી જોઈએ. અરે શું કોઈ પોતાની સાસુ સાથે આવું કરે? એણે તો બધા લોકોની સામે સુભદ્રાબેનના પર્સની તપાસ કરી, જાણે તેની સાસુ ચોર હોય અને તેનો હાર ચોરી લીધો હોય. અરે પાર્ટીમાં તો ઘણા બધા લોકો હાજર છે, થોડી તો શરમ કરવી જોઈએ ને. જુઓ બિચારા સુભદ્રાબેન ત્યારથી ગુમસુમ બેઠા છે, ના તો કઈ બોલે છે કે ન તો કોઈની સાથે વાતો કરે છે. રમણીકભાઈએ જ્યારે આ બધી વાતો સાંભળી ત્યારે તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે વિચાર્યું કે અંકિતાએ પોતાની સાસુ પર આટલો મોટો આરોપ કેવી રીતે લગાવ્યો હતો. ત્યારે રમણીકભાઈની નજર બાજુના ટેબલ પર પડી. તેમણે જોયું કે સુભદ્રાબેનનું પર્સ તો ત્યાં જ હતું, પણ તેનો બધો સામાન ટેબલ પર વિખેરાઈ પડ્યો હતો. તેમણે ઝડપથી જ બધી વસ્તુ ભેગી કરીને પર્સની અંદર મૂકી દીધી અને થોડી વાર પછી તેમનો દીકરો પણ સુભદ્રાબેન પાસે આવ્યો અને કહ્યું કે મમ્મી, તમે અંકિતાનો નેકલેસ ક્યાંય જોયો છે? જોયો હોય તો મને કહો ને. તેની પોતાની મમ્મી પર સીધો ચોરીનો આરોપ લગાવવાની હિંમત થઈ નહીં, એટલે તેને ગોળ ગોળ વાતો કરીને સુભદ્રાબેનને પૂછ્યું હતું. ત્યારે રમણીકભાઈએ અચલને કહ્યું, તને શરમ નથી આવતી તારી મમ્મીને નેકલેસ વિશે પૂછતા? શું તારી માં તને ચોર લાગે છે કે તારી પત્નીના નેકલેસને તો ચોરી કરી લેશે? અરે શું કમી છે તારી મમ્મી પાસે કે તારી પત્નીના ઘરેણા ચોરે? તું અહીંથી ચાલ્યો જા, નહીંતર ગુસ્સામાં મારો હાથ ઉપડી જશે. હવે હું તમારી આવી વાતો સહન નહીં કરી. ત્યારબાદ રમણીકભાઈએ સુભદ્રાબેનનો હાથ પકડ્યો અને તેમના દીકરાના ફ્લેટ પર પાછા આવી ગયા. પણ તેમનો દીકરો અને વહુ હજુ પાર્ટીમાં કરી રહ્યા હતા. ઘરે આવ્યા પછી રમણીકભાઈ સુભદ્રાબેનને સમજાવવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા અને કહ્યું કે તું ચિંતા ના કર, અંકિતાને આવવા દે. હું તેને કહીશ કે તેણે બધાની સામે આવી રીતે તારું પર્સ ચેક કરીને સારું નથી કર્યું. અને અચલે તેને એકવાર પણ રોકી નહીં કે તું તારા મમ્મીની તપાસ કેમ કરી રહી છે. મારી મમ્મી આવું ક્યારેય ન કરી શકે. સુભદ્રાબેન ચૂપચાપ પોતાના રૂમમાં જઈને બેસી ગયા અને તે દિવસોને યાદ કરવા લાગ્યા જ્યારે અચલ અને અંકિતાએ તેમને ફોન કરીને કહ્યું હતું કે મમ્મી, અમે અમારા લગ્નની પહેલી વર્ષગાંઠ ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ અને તમારે પણ અમારી લગ્નની વર્ષગાંઠની પાર્ટીમાં આવવાનું છે. સુભદ્રાબેન પોતાના દીકરા પાસે જવાની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને આજે તે પહેલી વખત પોતાના દીકરા અને વહુના ઘરે જઈ રહ્યા હતા. કારણ કે અચલ જ્યારથી જ શહેરમાં નોકરી કરવા ગયો હતો ત્યારથી જ જ્યારે પણ તેની યાદ આવતી ત્યારે તે અચલને પોતાના ગામડે ઘરે બોલાવી લેતા હતા અને અચલ પણ ત્યાં એક રૂમમાં એકલો રહેતો હતો, એટલે તેઓ ત્યાં જઈને શું કરે. પણ જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેમણે એક મોટો ફ્લેટ ખરીદી લીધો હતો અને તે બંને તેમાં આરામથી રહેવા લાગ્યા હતા. તેમના લગ્નના 1 વર્ષ દરમિયાન સુભદ્રાબેન પણ ત્યાં ગયા નહોતા, કેમ કે તે બંને નોકરી કરતા હતા, એટલે ત્યાં જઈને તેઓ શું કરે એમ વિચારીને તે નહોતા ગયા. પણ હવે તેમના લગ્નને 1 વર્ષ થવાનું હતું એટલે સુભદ્રાબેને તેમના પતિને કહ્યું, સાંભળ્યું, આ મારી વહુની પહેલી વર્ષગાંઠ છે, તેથી હું તેને ખૂબ સરસ ગિફ્ટ આપીશ. એટલે રમણીકભાઈએ કહ્યું કે ચાલ, હું આજે જ તને મારી સાથે બજારમાં લઈ જઈશ. તારે અંકિતા સાથે માટે સાડી લેવી છે હોય તો લઈ લે છે. અરે ના ના, હું તેને સાડી નહીં આપું, હું તો મારી વહુને સોનાની બંગડીઓ આપીશ. સોનાની બંગડીઓ સાંભળીને રમણીકભાઈ બોલ્યા, આટલી મોંઘી ગિફ્ટ તારે આપવી છે? ચલ, કઈ વાંધો નહીં, તારી બંગડી આપવાની ઈચ્છા છે તો ઠીક છે, હું કાલે જ બેંકમાંથી પૈસા ઉપાડીને લઈ આવું છું. પછી આપણે બંને સોનાની દુકાને જઈશું અને તને ગમે એવી સુંદર બંગડીઓ અંકિતા માટે ખરીદી લેજે. બીજા દિવસે ત્યારે સુભદ્રાબેન તેમની વહુ માટે બંગડીઓ લેવા ગયા ત્યારે તે એટલા ખુશ હતા અને મનમાં વિચારી રહ્યા હતા કે જ્યારે એ અંકિતાને બંગડી આપશે ત્યારે તે એટલી ખુશ થશે કે મારી સાસુએ મને સૌથી વધારે સુંદર એનિવર્સરી ગિફ્ટ આપી છે એમ કહીને તે મને ગળે લગાડી લેશે. ખબર નહીં સુભદ્રાબેને તેમના મનમાં કેવી ઈચ્છાઓ રાખી હતી. હકીકતમાં અચલ સુભદ્રાબેન અને રમણીકભાઈનો એકમાત્ર દીકરો હતો. રમણીકભાઈ ગામની સરકારી સ્કૂલમાં અંગ્રેજી ભાષાના શિક્ષક હતા
અને તેની સાથે તેઓ બાળકોને કોચિંગ પણ કરાવતા હતા. આજુબાજુના ગામડાના બાળકો પણ તેમની પાસે ભણવા આવતા હતા, કારણ કે તેઓ જ એ રીતે અંગ્રેજી ભાષા શીખવતા હતા. બાળકોને ખૂબ જ ઝડપથી સમજાઈ જતું હતું. તેઓ તેમના વિસ્તારના અંગ્રેજી ભાષાના પ્રખ્યાત શિક્ષક હતા. ગામમાં દરેક જણ તેમને તેમના નામથી ઓળખતા નહોતા, પણ ગામમાં દરેક લોકો તેમને માસ્તરજીના નામથી ઓળખતા. કોઈને પણ પૂછો કે અંગ્રેજીના માસ્તરનું ઘર ક્યાં છે તો કોઈ પણ બતાવી દે. રમણીકભાઈનો દીકરો અચલ પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. પોતાના ગામની શાળામાંથી જ અચલે શિક્ષણ પૂરું કર્યું અને પછી તેને આગળ ભણાવવા માટે શહેરમાં મોકલ્યો. રમણીકભાઈનો જે પગાર આવતો તે બધો જ અચલના ભણતર પાછળ વાપરી નાખતા અને ટ્યુશન અને કોચિંગમાંથી જે કમાણી થતી હતી તે ઘર ખર્ચમાં વાપરતા હતા. એક દિવસ અચલ ભણી ગણીને સારી નોકરી કરવા લાગ્યો. પછી તેને એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ. બહુ મોટી પોસ્ટની નોકરી મળવા પછી અચલને સંબંધના ઘણા માંગા આવવા લાગ્યા, કેમ કે તે દેખાવડો હતો. હવે તેને સારી નોકરી પણ મળી ગઈ હતી, એટલે રોજ કોઈને કોઈ સંબંધ તેના લગ્ન માટે આવતા જ રહેતા હતા. ઘણી છોકરીઓ જોયા પછી તેમાંથી સુભદ્રાબેને અંકિતા પસંદ કરી. બધી ઔપચારિકતા પૂર્ણ થયા પછી સગાઈ થઈ અને ત્યારબાદ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. બંનેના લગ્ન પણ ખૂબ જ ધામધૂમથી થયા હતા. સુભદ્રાબેન અને રમણીકભાઈ તેમના દીકરાની ઈચ્છા મુજબ જ લગ્ન બધું કર્યું. અંકિતાને લગ્નમાં જે દાગીના ચડાવ્યા હતા તે બધા જ તેમણે અંકિતાને બોલાવીને તેની પસંદ મુજબ જ ખરીદી કરી હતી. કેમ કે સુભદ્રાબેનને મનમાં ક્યાંક ને ક્યાંક એવું પણ હતું કે તેમને કોઈ દીકરી નથી, એટલે જ્યારે વહુ આવશે ત્યારે તેને તેઓ દીકરી જેવો જ પ્રેમ અને સ્નેહ આપશે. લગ્ન પછી અંકિતા જ્યારે સાસરે આવી તો સુભદ્રાબેને તેને એવું ન લાગવા દીધું કે તેના સાસરે છે, પણ સુભદ્રાબેનને એ ક્યાં ખબર હતી કે દીકરી તો દીકરી હોય છે અને વહુ ક્યારે દીકરી બની શકતી નથી. અને સાસુ વહુને ગમે તેટલો પ્રેમ કરે તો પણ સાસુ ક્યારેય માં નથી બની શકતી. મિત્રો, આ દુનિયાનું સત્ય છે, તેને કોઈ નથી બદલી શકતું. હવે ધીરે ધીરે અચલના લગ્નનો સમય નજીક આવ્યો અને અંકિતા દીકરીને બનીને સુભદ્રાબેનના ઘરે આવી ગઈ. લગ્ન વખતે તો સુભદ્રાબેન આનંદથી ભરાઈ ગયા હતા કે તેમના નાના પરિવારમાં એક નવું સભ્ય આવી જશે. તેમણે પોતાની વહુનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કર્યું હતું અને વહુના સ્વાગત સત્કારમાં કોઈ ખામી ના રાખી. જોકે લગ્ન પછી અંકિતાના 15 દિવસ સુધી પોતાના સાસરાના ઘરે રહી, પણ આ 15 દિવસ દરમિયાન સુભદ્રાબેને તેને એકદમ આરામથી બેસાડીને ખવડાવ્યું. તેમના સમાજમાં એવો રિવાજ હતો કે જ્યારે કોઈ નવી વહુ લગ્ન કરીને આવે ત્યારે તેને કોઈ કામ કરવા માટે કહેતા નહીં. તેથી સુભદ્રાબેન અંકિતાનું બધું જ કામ કરતા હતા. જ્યારે બીજી વાર અંકિતા તેના સાસરે પાછી આવી ત્યારે તે ફક્ત 2 દિવસ જ રોકાઈ હતી અને પછી અચલની સાથે નોકરી પર ચાલી ગઈ હતી. એટલે જ સુભદ્રાબેને પોતાની વહુ સાથે વધુ સમય વિતાવવાનો સમય ન મળ્યો હતો. તેથી તેઓ તેને બરાબર સમજી શક્યા નહોતા કે અંકિતાનો સ્વભાવ કેવો છે, તેને શું ગમે છે અને શું નાપસંદ છે, તેનું વ્યક્તિત્વ કેવું છે. તો મિત્રો, જ્યાં સુધી આપણે કોઈની સાથે રહેતા નથી ત્યાં સુધી આપણે તેના સ્વભાવ વિશે કંઈ નથી કહી શકતા. જ્યારે આપણે તેની સાથે રહીએ છીએ ત્યારે જ આપણને તેનો સ્વભાવ વિશે ખબર પડે છે. આજે સુભદ્રાબેન અને રમણીકભાઈ એની પણ એવી જ હાલત હતી. તેમના દીકરાના ફ્લેટમાં રૂમમાં બેસીને સુભદ્રાબેન આ બધું વિચારી રહ્યા હતા. ત્યારે અચાનક જ તેમના કોઈનો આવવાનો અવાજ સંભળાયો. ત્યારે સુભદ્રાબેને દરવાજો ખોલ્યો તો સામે પોતાના દીકરા અને વહુ ઉભેલા જોયા. આખી પાર્ટી પૂરી કરીને રાત્રે લગભગ 1 વાગ્યે બંને ઘરે પાછા આવ્યા હતા. સુભદ્રાબેને શાંતિથી દરવાજો ખોલ્યો અને પાછા પોતાના રૂમમાં આવીને બેસી ગયા. અચલ તેમને કંઈક કહેવા માટે આગળ વધ્યો, પણ સુભદ્રાબેને કહ્યું કે અત્યારે કંઈ કહેવાની કે સાંભળવાની જરૂર નથી. રાત બહુ થઈ ગઈ છે, રાતનો 1 વાગ્યો છે. એટલે ચૂપચાપ તેઓ રૂમમાં જઈને સૂઈ ગયા. ત્યારે રમણીકભાઈ પણ સહેજ ખખડાટના અવાજથી જાગી ગયા અને પૂછ્યું, શું થયું સુભદ્રા, તું કેમ હજી સૂતી નથી? અને બહારથી કોનો અવાજ આવી રહ્યો હતો? કંઈ નહીં, અચલ અને અંકિતા પાર્ટીમાંથી આવ્યા છે. ત્યારે સુભદ્રાબેનને યાદ આવ્યું કે અંકિતા માટે જે સોનાની બંગડીઓ લઈને આવ્યા હતા તે સોનાની બંગડીઓ હજુ તેને આપી નહોતી, કેમ કે તેઓ બંગડીઓ આપે તે પહેલા જ એ બધું થઈ ગયું હતું. પણ એક માનું હૃદય હોય, એટલે આ બધું થયા પછી પણ સુભદ્રાબેને રમણીકભાઈને કહ્યું કે એવું કરીશ કે આપણે બંગડી કાલે સવારે આપી દઈશું. ત્યારે રમણીકભાઈ પલંગ પરથી ઊભા થયા અને સુભદ્રાબેનને કહ્યું, ના સુભદ્રા, હવે આ બંગડી નથી આપવી. આપણે કેટલા હરખથી વહુ પાસ માટે આ બંગડી લઈને આવ્યા હતા, પણ તેને તારી સાથે શું કર્યું? તું કેમ ભૂલી ગઈ? હવે હું આ બંગડી ક્યારેય નહીં આપવા દઉં. પોતાના પતિની સામે સુભદ્રાબેન કંઈ બોલી શક્યા નહીં, કેમ કે તેમનું વહુનું આવું વર્તન ખરાબ હતું. સવારે 8 વાગ્યા સુધી બધા સૂતા રહ્યા.
કારણ કે પાર્ટી મોડી રાત સુધી ચાલી રહી હતી, તેથી કોઈ વહેલા ઉઠ્યા નહોતા. એટલે સુભદ્રાબેન ઉઠીને રસોડામાં ગયા અને રમણીકભાઈ અને પોતાના માટે ચા બનાવીને લઈ આવ્યા. જ્યારે તેઓ ચા પી રહ્યા હતા ત્યારે જ અચલ અને અંકિતા જાગ્યા અને અચલ બોલ્યો કે મમ્મી, તમે એકલા એકલા ચા બનાવીને પી લીધી, મારા માટે તો પણ ચા ના બનાવી. એટલે સુભદ્રાબેને કહ્યું, ઠીક છે બેટા, હું હમણાં બનાવી દઉં છું. સુભદ્રાબેન ચા બનાવવા માટે જોવા ઊભા થયા તો રમણીકભાઈએ તેમને પાછા બેસી જવાનું કહ્યું અને અચલ સામે જોઈને કહ્યું કે કેમ બેટા, તારી પત્નીને કાલે તારી મમ્મી સાથે જે કર્યું તે જોઈને હજુ પણ આશા છે કે તારી માં તારા માટે ચા બનાવીને આપશે. એટલે અચલે તેની મમ્મીને કહ્યું કે મમ્મી, કાલે અંકિતાનો નેકલેસ તેની એક બહેનપણીએ અંકિતાના પર્સમાં જ રાખી દીધો હતો. મોંઘી ગિફ્ટ છે, ખોવાઈ ના જાય એમ વિચારીને. અને કેક કાપ્યા પછી તે બહેનપણી તેના ઘરે જવા જતી રહી હતી એટલે તે અમને આ વાત કહેવાનું ભૂલી ગઈ. પણ થોડા સમય પછી જ્યારે અંકિતાના પર્સમાં રાખેલા ફોનમાં તેનો ફોન આવ્યો ત્યારે હું ફોન ઉપાડવા પર્સ પાસે ગયો અને જ્યારે ફોન કાઢવાનો પર્સ ખોલ્યું તો અંકિતાનું નેકલેસનું બોક્સ તેના પર્સમાં જ પડ્યું હતું. અને ફોન ઉપાડ્યો તો તેની બહેનપણીએ આ બધી વાત જણાવી હતી. મને માફ કરી દો, અંકિતાએ જે તમારી સાથે કર્યું તે સારું નથી કર્યું. અંકિતાને નજીકમાં ઉભેલી જોઈને રમણીકભાઈએ કહ્યું, અંકિતા, તારું સાસુનું પર્સ જોતા પહેલા તારે એક વખત પોતાનું પર્સ ચેક કરવું જોઈતું હતું, પછી જ કોઈક બીજા ઉપર આરોપ નાખવો જોઈએ. ત્યારે અંકિતાએ કહ્યું, પપ્પા, કેટલી મોંઘી ગિફ્ટ હતી, તે ખોવાઈ ગઈ એટલે હું ટેન્શનમાં આવી ગઈ હતી અને હું તો મમ્મીનું પર્સ એટલા માટે જોઈ રહી હતી કદાચ મેં ભૂલથી ગિફ્ટ તેમના પર્સમાં તો નથી મૂકી દીધી ને. અરે ભલા, તું તારું ગિફ્ટ તારી સાસુને કેમ રાખવા આપીશ? તારી ગિફ્ટ તો તું જાતે જ રાખીશ ને. તે જાણી જોઈને બધાની સામે તારી સાસુનું અપમાન કર્યું છે. આ બધું હું બિલકુલ સહન નહીં કરી લઉં. અને તમને બંનેને શું લાગે છે કે હું મારી પત્નીને હાર પહેરાવી શકતો નથી? મારી પાસે અત્યારે એટલા રૂપિયા છે કે હું મારી પત્ની માટે તેનાથી પણ વધુ સુંદર હાર ખરીદી શકું છું. આજે પણ મને પેન્શન મળે છે અને આજે મારા 70 વર્ષ થયા છતાં પણ હું બાળકોને ટ્યુશન કરાવી રહ્યો છું. મારી પાસે એટલા રૂપિયા છે કે તારી મમ્મીને દર વર્ષે એક નવો હાર ખરીદીને આપી શકું છું. તો આજે એક વાત કાન ખોલીને સાંભળી લ્યો કે મારી પત્ની પર કોઈ વાતનો આરોપ લગાવતા પહેલા 10 વાર વિચારી લેજો, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં થાય. પોતાના પપ્પાના ગુસ્સાને જોઈને અચલ સુભદ્રાબેન પાસે આવ્યો અને કહ્યું, મમ્મી, મને માફ કરી દો, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. આવી ભૂલ હું ફરીથી ક્યારેય નહીં કરું. કેમ કે અચલ જાણતો હતો કે તેના પપ્પા આજે તેને આટલી સરળતાથી માફ કરવાના નથી, પણ માનવ હૃદય ખૂબ જ કોમળ હોય છે અને તે તેને જલ્દી માફ કરી દેશે. એટલે અચલ તેની મમ્મી પાસે ગયો અને હાથ જોડીને માફી માંગવા લાગ્યો. સુભદ્રાબેનને પણ દીકરા અને વહુ પર દયા આવી અને તે બંનેને માફ કરી દીધા. પછી અચલે હસતા હસતા કહ્યું, મમ્મી, તમે મારી વહુને લગ્નની વર્ષગાંઠ કોઈ પર ગિફ્ટ આપી નહીં? તેને ગિફ્ટ આપવા માટે કંઈક લાવ્યા નથી? તેમણે રમણીકભાઈને કહ્યું કે બેટા, અમે તો સોનાની બંગડી લાવ્યા હતા વહુને ભેટ આપવા માટે, પણ હવે દેવાનું મન નથી થતું. હવે મેં તે બંગડી તારી મમ્મીને આપી દીધી છે. જોકે તારી મમ્મીને આ બધી વસ્તુઓનો શોખ તો નથી, પણ હવે હું ઈચ્છું છું કે તે આ બધી વસ્તુઓ પહેરે, જેથી લોકો એવું તો ના વિચારે કે અમારી પાસે કંઈ નથી એટલે ચોરી કરી લઈશ. એટલું કહીને તેઓ ચૂપચાપ તેમના રૂમમાં ચાલ્યા ગયા. પછી જ્યારે 2 દિવસ બાદ રમણીકભાઈ અને સુભદ્રાબેન પોતાના ગામ જવા નીકળી રહ્યા હતા ત્યારે સુભદ્રાબેને પોતાના હાથમાંથી એ જ સોનાની બંગડીઓ પહેરી હતી તેઓ અંકિતાને ગિફ્ટમાં આપવા માટે લઈ આવ્યા હતા. તે ખૂબ જ સુંદર બંગડી હતી. હવે જ્યારે તે જઈ રહ્યા હતા ત્યારે અંકિતા પોતાની સાસુમાં ચરણ સ્પર્શ કરવા માટે આવી ત્યારે તેણે તેમના હાથમાં હીરા જડેલી અને સુંદર નવી ડિઝાઇનની સોનાની બંગડીઓ જોઈ તો તે જોતી જ રહી ગઈ અને બોલી, મમ્મી, તમે આટલી સુંદર બંગડીઓ ક્યારે ખરીદી? આટલી સુંદર બંગડી તો મારી પાસે પણ નથી. ત્યારે નજીકમાં ઉભેલા અચલ પણ મમ્મીના હાથમાં પહેરેલી બંગડીના વખાણ કરવા લાગ્યો. સુભદ્રાબેન આજે કંઈ બોલી શક્યા નહીં. ત્યારે રમણીકભાઈએ કહ્યું, બેટા, જો કે આ બંગડીઓ અમે બીજા કોઈ માટે નહીં લાવ્યા, પણ હવે તે મારી પત્નીના હાથની સુંદરતા વધી રહ્યા છે. ત્યારે અચલ અને અંકિતા સમજી ગયા કે પપ્પા શું કહેવા માંગે છે, પણ હવે તે કશું કરી શકે તેમ નહોતા, કારણ કે તેમણે સુભદ્રાબેન સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેથી હવે તે બંગડીઓ માંગી પણ શકતા નહોતા. પોતાની સાસુના હાથમાં આટલી સુંદર બંગડીઓ જોઈને અંકિતાના મનમાં પસ્તાવો કરવા લાગી. તેનું મન બંગડી લેવા માટે ખૂબ જ લલચાઈ રહ્યું હતું, પણ એક નાનકડી ભૂલના કારણે આજે તે સમાજ અને તેના સાસુ સસરાની સામે ખૂબ જ શરમ અનુભવી રહી હતી. આજે તેમના હાથમાં આવેલી લક્ષ્મી પણ જતી રહી હતી. તો મિત્રો, આવી પારિવારિક સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલ પર બના રહેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં.
ત્યાં સુધી બધાય જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ.